करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુગત્યાદિ ત્રિજગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ મહાગાધાતા ખીભીરી રૂપ રૂપરૂ શ્રુકૃ ઉપરૂ બસ તન જનધીશ નિજ વિજ વિસતુર। જન ધાતુ જોઈ રહ્યા છે હલંત, ઉત્પન્ન થવું। બે લકાર જોઈ ગયા, વર્તમાન લટ અનધ્યત અને લંગ। અને હવે ત્રીજો લકાર લોટ આજ્ઞાર્થ। લોટ લકાર ના પ્રત્યય પહેલા યાદ કરી લઈએ। વિના લોટ લકાર પરસ્મૈ પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એટલે તી રહેશે। એરુહ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે। વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તાત પ્રત્યય બનશે। તું અને તાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થઈ તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુહુ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સી રહેશે અને સેહર્ય પિચ્છ સૂત્રથી સીના સ્થાને વીનો આદેશ થશે। વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી અને તાત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે। મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્છ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે। બંનેમાં આળુતમસ્ય પિચ્છ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વ અને આ મ। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। તું તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે। પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન તું પ્રત્યય છે એ હલાદી પિત પ્રત્યય છે। તો ઈગંત આ ધાતુમાં ઈગંત અંગ નથી તો અહીંયા કઈ કરવાનું નથી રહેતું, ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે। પછી વિકલ્પે જે તાત પ્રત્યય છે, પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ, મધ્યમ પુરુષ એક વચનમાં વિકલ્પે તાત પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે। આ બધા પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને જલાદી ગીત પ્રત્યયો છે તો જન સન ખનામ સંજલોહ સૂત્રથી આ અંતાદેશ થશે। અને મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય હી છે તો હી એ હલાદી અપિત પ્રત્યય છે પરંતુ જલમાનો નથી તો ત્યાં સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે ને કિંગીથી છે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે।
પછી ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય આની, દ્વિવચનનો આવ અને બહુવચનમાં આમ છે. અજાદિપીત પ્રત્યય છે તો ત્યાં પણ ઈગંત અંગ નથી એટલે ગુણ નહીં થાય અને ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે. અને પ્રથમ પુરુષ બહુવચનનો અતુ પ્રત્યય છે. અતુ એ અજાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે. અને અજાદી ગીત પ્રત્યય હોવાને કારણે ગમ હન જન હન ઘસામ લોપહ કિંગીથી અનંગી એ સૂત્રથી ઉપધાનો લોપ થશે. અને પછી સ્તોહ જૂના સ્તુહ સૂત્રથી ત વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે. નનો ય બે ભેગા કરીએ જ અને ય તો હા, તો પ્રત્યય થયા તુતાત તામ હતું, હિતાત તમત હાની હાવ હામ. જેમને પ્રત્યયો હજી નહીં આવડતા એ બરાબર ધ્યાન રાખે, જેથી જ્યારે રૂપ સિદ્ધ કરો છો ત્યારે બીજે ના ઘૂસી જવાય. આવી જઈએ પ્રક્રિયા તરફ. વ્હાઇટ બોર્ડ દેખાય છે ને સ્ક્રીન? ધાતુ છે જન. સુરેશ? જન ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે જન. કર્તરિષ્ય અપવિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા જન જન થશે. ને હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થતા જજન. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી એના સ્થાને તુનો આદેશ થતા તુ પ્રત્યય બનશે. વિકલ્પે તુયો તાતંગ આશિષી અને તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. પ્રથમ જોડી દેતા જજંતુ પરંતુ ન હોવાના કારણે નત્ય પદાંત થશે. જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે ને અનુસ્વાર હશે ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થઈ જશે એટલે સહજજંતુ. અને વિકલ્પે હલાદી અપિત હોવાના કારણે જનસનખનામ સંજલો સૂત્રથી નાના સ્થાને આનો આદેશ થશે. અને જમાં આ છે અને પરમાં આ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે વિકલ્પે જજાતાત. ત હોવાના કારણે જલામ જસો અંતથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે એટલે સહ જજંતુ ને વિકલ્પે જજાતાત. તે ઉત્પન્ન થાઓ. તે ઉત્પન્ન થાવો. મેડમ? જન ધાતુ છે એમાં ઉપદેશ જનુનાસિક થી અનુનાસિક ની સંજ્ઞા થશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય અશ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે જનજન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે જજન. પ્રત્યય છે તસ. લોટો લંગવત લાગવાથી તસ્થ સ્થમીપામ તાન તમ તામ હતી તામ થશે. અને હલાદી અપિત હોવાથી જન સનખાનામ સંજલો સૂત્રથી નના સ્થાને આકારનો આદેશ થશે. જોડી દેતા સૌ જજાતામ. અહીંયા શું થશે? આ જમ મળી અક સવર્ણ દીર્ઘ. ભૂખ લાગી? તો
જજાતા. તે બે તે બે ઉત્પન્ન થાઓ. હલકા. ધાતુ છે ધન, નમાં રહેલા અને ઉપદેશ જનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. બદ્ધજન કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય સૂત્રથી સ્વપ્ન લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે જન. હલાદી શેષ સૂત્રથી આદિ હલનો લોપ થશે એટલે જજન. કાળનો પ્રત્યય છે જી. જીમાં જોંત સૂત્રથી અંત થશે. અભ્યસ્ત અંગ છે તો યદભ્યસ્તાતથી અદભ્યસ્તાથી અત થશે અને એરુહ સૂત્રથી અતુ થશે. અતુ થઈ ગયા પછી અજાદી અપિતોવાથી ગમ હન જન ખન કસામ લોપ કિંસી અનંગી સૂત્રથી જમા રહેલા અકર્મ લોપ થશે. અને સોહોષ્ટુનાષ્ટુ સૂત્રથી ત વર્ગની જગ્યાએ ચ વર્ગ થશે એટલે એની જગ્યાએ અહીંયા થશે. જ અને અહીંયા જોડતા ન થઈ જશે અને અ જોડી દેતા પૂર્ણ ય બનશે. જગ્યતુ તે જગ્યતુ તે બધા ઉત્પન્ન થાઓ. અતીત. વિકલ્પ લક્ષ્ય જુહોત્યાદિ સ્વપ્ન લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે અને હલાદી શેષથી જજન થશે. ઠીક. અને હલંત્યમ શેર હ્ય પિચ્ચથી હી તુહ્યસ્તાતંગ આશીષિથી તુહ્યસ્તાતંગ આશીષિ અને તરસ્યામ તાત હી અને તાત બંને અપિત છે તો જન સન ખનામ સંજોલ હોતી ન જે છે આ થઈ જશે હી તાત જ જ અ છે અને આ છે જજા હી જજા તાત અને ત આવતા નથી ત ત્વમ જજાહી ને ત્વમ જજાતા. તો ઉત્પન્ન થા વિના. હાસ્ય જન ધાતુ છે. જન્મમાં ન મરેલા અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે જન. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. જન જન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ન નો લોપ થતા જન. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. તમ એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિત થી ગીત્વ થશે અને કિંગીતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને ત છે એ જલમાનો છે અને ગીત પ્રત્યય છે તો જન સન ખનામ સંજલો સૂત્રથી આ અંતાદેશ થશે એટલે ન ના સ્થાને આ નો આદેશ થશે. જમાં અ છે અને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે
એટલે બની જશે જજાતમ. યુવામ જજાતમ. તમે બે ઉત્પન્ન કરો. તમે બે ઉત્પન્ન થાઓ. સુરેશ. જન ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે જન. કર્તરિષ્વ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા જન જન. હલાદિશેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે જજન. પ્રત્યય છે થ. તસ્તસ્ત મીપામ તાન તંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. અને જનસન ખનામ સંજલો સૂત્રથી નના સ્થાને આનો આદેશ થશે. અને અને આ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘ સૂત્રથી અદંત દીર્ઘ થઈ જશે એટલે જોડી દેતા જજાત યુયમ જજાત. ઉત્તમ પુરુષ એક વચન. હલકા. ધાતુ તે જન નમાં રહેલા અને ઉપદેશ જનુનાસિકિત સૂત્રથી જ સંજ્ઞા થશે. બચ્ચજન કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે જન જન. હલાદી શ્રેષ્ઠ સૂત્રથી આદિ હલનો લોપ થશે એટલે જજન. કાળનો પ્રત્યય છે મેરની સૂત્રથી મીટની જગ્યાએ આડુ તમસ્ય પિત્ત સૂત્રથી તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે પ્રત્યય બનશે હાની. અજાદી અપિત હોવાથી અજાદી પિત્ત હોવાથી જોડી દેતા બની જશે જજનાની. અહમ જજનાની. હું ઉત્પન્ન થાઉં. મેડમ. જન ધાતુ છે આમાં ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય અશ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે જનજન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે જજન. પ્રત્યય છે વસ અને મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. આડુત્તમસ્ય પિચ્છ સૂત્રથી આવ અને આમ થશે. પછી અજાદી પિત્ત છે એટલે જોડી દેવાનું. જજાવ અકહ સવર્ણે દીર્ઘ. આવામ જજાવ વયમ જજામ. અહીંયા કા આકાશ આવર્ણ દીર્ઘ છે. નહલન છે પાછળ. ન જજનાવ. નમાં ભળી જાય. આવામ જજનાવ વયમ જજનામ. અમે બે ઉત્પન્ન થઈએ. અમે બધા ઉત્પન્ન થઈએ.
રૂપ થઈ ગયા સહ જજંતુ જજાતાત તૌ જજાતામ તે જગ્નતુ ત્વમ જજાહિ જજાતાત યુવામ જજાતમ यूयं जजात अहं जजनानि जजनानि आवां जजनाव वयं जजनाम तो रूप सिद्ध થઈ ગયા સહ જજંતુ જજાતાત તૌ જજાતામ તે જગ્નતુ ત્વમ જજાહિ જજાતાત યુવામ જજાતમ यूयं जजात उत्तम पुरुष अहम जजनानि आवाम जजनाव वयम जजनाम अतीत जजन्तु जजाता तौ जजाताम ते जग्नतु त्वं जजाहि जजात युवां जजातं यूयं जजात अहं जजनानि आवां जजनाव वयं जजनाम मैडम સહજજંતુ વિકલ્પે જજાતા તૌ જજાતામ એ જગ્નતુ ત્વમ જજાહિ વિકલ્પે જજાતાત યુવામ જજાતમ यूयं जजात अहम जजनानि आवाम जजनाव वयम जजनाम सुरेश सह जजन्तु विकल्पे जजातात् तौ जजाताम ते जग्नतु त्वं जजाहि विकल्पे जजातात् युवां जजातं यूयं जजात अहं जजनानि आवां जजनाव वयं जजनाम अलका सह जजन्तु विकल्पे जजातात् तौ जजाताम ते जग्नतु त्वं जजाहि विकल्पे जजातात् युवां जजातं यूयं जजात अहं जजनानि आवां जजनाव वयं जजनाम मीना સહજજંતુ વિકલ્પે જજાતાત તૌ જજાતામ તે જગ્નતુ ત્વં જજાહિ વિકલ્પે જજાતાત યુવામ જજાતમ यूयं जजात अहं जजनानि आवां जजनाव वयं जजनाम विक्रम हाँ सर जजन्तु विकल्पे जजातात् तौ जजातां ते जग्नतु त्वं जजाहि विकल्पे जजातात् युवां जजातं यूयं जजात अहं जजनानि आवां जजनाव वयं जजनाम यूयं जजात आखो तो यूयं जजात तो समापन करीशु मंगलाचरण सदाशिव समारंभं तथा पाणिनि मध्यमम्
अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.